હેલો એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે એસ્ટિમેટ, ક્વોન્ટિટી અને કોસ્ટિંગ જોયું હતું અને ત્યારબાદ આપણે કોઈ બી એસ્ટિમેટ બનાવતી વખતે શું શું ડેટા આપણે જોવે એની વાત કરી હતી. આજે આપણે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ અને એમાં કયા કયા અલગ અલગ ટાઈપ છે અને કયું એસ્ટિમેટ ક્યાં યુઝ થાય એની વાત કરવાની છે. ના ફર્સ્ટ છે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, સેકન્ડ ડિટેલ, થર્ડ ક્વોન્ટિટી, fourth revise, fifth supplementary, sixth supplementary and revise, and seventh annual repair estimate. આ ટોટલ 7 ટાઈપના એસ્ટિમેટ છે. એમાં આપણે જનરલી ડિટેલમાં આની ડિટેલ એસ્ટિમેટની જ આપણે આખી સ્ટડી કરવાની છે આગળ, બટ આપણને બધું ખ્યાલ હોવું જોઈએ કે કયા ટાઈપનો એસ્ટિમેટ કઈ જગ્યાએ યુઝ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ approximate estimate. This is an approximate estimate to find out an approximate cost in a short time and thus enable the authority concerned to consider the financial aspect of the scheme for according to section to the same. The approximate estimate is prepared from the practical knowledge and cost of the similar work. આમાં કઈ રીતે વર્ક થાય છે? જો કે ભાઈ મારે એક મકાન બનાવવાનું છે, તો એની હું રિક્વાયરમેન્ટ લઈશ બધી કે ભાઈ ક્લાયન્ટને શું શું જોવે છે, શું શું નથી જોતું, અને મેં પાસ્ટમાં કોઈ એવી જ રિક્વાયરમેન્ટ એવી જ સેમ રિક્વાયરમેન્ટ સાથેનું મકાન બનાવેલું છે અને એનો પર સ્ક્વેર ફૂટનો મને ભાવ કેટલો પડ્યો છે, લાઈક 1500 પડેલો છે, તો હું ક્લાયન્ટનું મકાન છે એનો હું એરિયા કાઉન્ટ કરી લઈશ, એને મલ્ટીપ્લાય 1500 કરી અને ક્લાયન્ટને એપ્રોક્સિમેટ ભાવ કહી દઈશ, ભાઈ તમારું મકાન છે એ 22 લાખનું પડશે. એવી જ રીતે અલગ અલગ ક્વોન્ટિટીની વાત અહીંયા થાય છે કે ભાઈ આપણે બિલ્ડિંગમાં એવી રીતે હોય છે, રોડ અને હાઈવેમાં પણ એવું હોય છે કે ભાઈ રોડ મારે બનાવવાનો છે, આરસીસી રોડ બનાવવાનો છે, પાસ્ટમાં આપણે રોડ બનાવેલા છે, એમાં આપણને પર મીટરનો કોસ્ટ આટલો આવ્યો છે, તો આ સિમિલર કન્ડિશન છે, સિમિલર વસ્તુ છે, તો એમાં જે પડ્યો તો એ જ ભાવ આમાં આપણે મલ્ટીપ્લાય કરી એપ્રોક્સિમેટ, આ વસ્તુ એપ્રોક્સિમેટ વાત થાય છે. કોઈને રૂબરૂ આપણને સડનલી કોઈને અંદાજ દેવો હોય, ડિટેલ એસ્ટિમેટ તો કાઢીને આપણે દેવાનો જ હોય છે, બટ કોઈ આપણને રૂબરૂ મળ્યું હોય ને આપણે ઊભા અંદાજ દેવાનો થયો હોય કે કોઈ સ્કીમ પ્રપોઝલ મૂકવી હોય, તો એ સ્કીમ પાછળ કેટલો અંદાજિત ખર્ચ થશે, તો એની માટે ખાલી એપ્રોક્સિમેટ એસ્ટિમેટ કરવામાં આવે છે કે ભાઈ ઇરિગેશન કેનાલ છે એ આપણે બનાવી છે, હવે 30 કિલોમીટરની ઇરિગેશન કેનાલ એક્સટેન્ડ કરવાની છે, તો ફર્ધર પહેલાં બનાવેલી છે એ કેનાલનો કોસ્ટ પર કિલોમીટરે શું આવેલો છે, તો નેક્સ્ટ અંદાજિત કે ભાઈ આટલા કરોડનો ખર્ચ આવશે. આ થયું એપ્રોક્સિમેટ વર્ક. પહેલાં બનાવેલું છે એના બેઝ ઉપરથી જ આપણે નવુંનો અંદાજ લગાડીએ છીએ. થોડો ઘણો એમાં આપણે કોસ્ટ વધારો કરે, અત્યારે જે મોંઘવારી વધતી હોય એ મુજબનો થોડો ઘણો ભાવમાં વધારો કરીએ, બટ આમાં કાંઈ ડિટેલમાં કેલ્ક્યુલેશન કરવામાં આવતું નથી, ખાલી એક અંદાજ લગાવવામાં આવે છે બેઝ ઓન વર્ક. એવું સિમિલર વર્ક હોય છે, એનો ભાવ આપણે એડોપ્ટ કરીએ છીએ ને પછી એ ભાવ આપણા મકાન, રોડ, ઇરિગેશન કેનાલમાં એપ્લાય કરીએ છીએ. આને કહેવાય છે એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, અંદાજિત એસ્ટિમેટ. કોઈ બી તમે મકાન અત્યારે બનાવવા જાઓ તો એમ કે ભાઈ 1200 રૂપિયા ફૂટ ગણી લેવાનું, તમારું મકાન બની જાય, કે 1500 રૂપિયા ફૂટ, કે ભાઈ તમારો સ્લેબ છે એ મેઝર કરી લ્યો ને એને મલ્ટીપ્લાય, તમારો પ્લાન છે એમાં કેટલામાં સ્લેબ છે ભરેલો એ મેઝર કરી લેવાનો, એ લાઈક 1200 સ્ક્વેર ફૂટ છે, તો એને મલ્ટીપ્લાય 1500 કરો એટલાનું તમારું મકાનનું કન્સ્ટ્રક્શન થશે. આ થયું અંદાજિત એપ્રોક્સિમેટ એસ્ટિમેટ. નાવ એના પર્પઝ શું છે? પ્રિલિમિનરી સ્ટડી ઓફ ધ પ્રોજેક્ટ, એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ, ટુ ઇન્વેસ્ટિગેટ ફિઝિબિલિટી, ટુ ગેટ લોન ફ્રોમ બેંક, ફોર ઇન્સ્યોરન્સ પર્પઝ, ફોર ડિસાઇડિંગ ટેક્સ, ટુ ડિસાઇડ રેન્ટ ઓફ ધ બિલ્ડિંગ. ને લોન લેવામાં જનરલી જે વેલ્યુએશનવાળા કરે છે એ જ રીતે કરે, મકાનની કન્ડિશન જોવે ને પહેલાં સ્ક્વેર ફૂટ જોવે, ભાઈ 1100 ફૂટ છે, આ કન્ડિશન જોતાં એનું લાગે કે આનું કન્સ્ટ્રક્શન 600 કે 700 રૂપિયા હોઈ શકે, એની ભેગા 600 કે 700 રૂપિયા કરી અને મકાનની એક કોસ્ટ બહાર પાડે કે બિલ્ડિંગનું આટલી ને જમીનના આટલા પૈસા છે, એ બે ભેગું કરી અને
એક લોનની એમાઉન્ટ બાકી થતી હોય છે. સેકન્ડ વન છે ડિટેલ એસ્ટિમેટ. Detailed estimate is an accurate estimate consists of working out the quantity of each item of the work and working the cost. The dimension, length, breadth and height of each item are taken out correctly from the drawing and quantity of each item are calculated and abstract and bill are done. આમાં ટોટલી પ્લાન એલિવેશન સેક્શન લીધા હોય ભેગા અને હરેક દિવાલ, હરેક પ્લાસ્ટર, હરેક કોન્ક્રીટ વર્ક, બધું ટાઇલ વર્ક, પેઇન્ટ, વુડન વર્ક, ટોટલી વસ્તુની ક્વોન્ટિટી કાઢવામાં આવે છે અને એસ્કેવેશન પણ હોય જ છે. આમાં ટોટલી વસ્તુ નીચેથી લઈને ઉપર લગી એમાં તમારે રેલિંગ પણ આવી ગઈ, બધા વસ્તુની ક્વોન્ટિટી ડિટેલમાં કાઢવામાં આવે છે અને પછી એનું ભેગું મલ્ટીપ્લાય કરવામાં આવે છે એના કરંટ રેટ સાથે અને પછી જે એસ્ટિમેટ કરવામાં આવે છે એને આપણે ડિટેલ એસ્ટિમેટ કહે છે. ને આની ઉપરથી જ આપણે આખું હજી આગળ બધું કરવાનું છે અને આ જ વસ્તુ આપણે કાઢીને દેવાનું હોય છે ક્લાયન્ટને. આનો પર્પઝ શું છે? ટુ ઓબ્ટેન ટેકનિકલ સેન્કશન ફ્રોમ ધ કમ્પ્લીટેડ authority, to know the total cost of the project, to know the different item of work required to complete the project, to prepare tender document to award the job, to check tender submitted by the contractor, to fill the tender by the contractor to get the work, to check the bill of the contractor for the payment. ડિટેલ એસ્ટિમેટથી જ આપણે પાક્કું બિલ બને અને એને મુજબ જ આપણે પેમેન્ટ થતું હોય છે. નાવ quantity estimate. This is a complete estimate or list of quantity for all item of work required to complete the concerned project. The quantity of each individual item of work is worked out from respective dimension on the drawing of the structure. To find the cost of an item, it is quantity is multiplied by the rate per unit for that item. The purpose of the bill of quantity is to provide a complete list of the quantity necessary for the completion of any quantity. To provide the completed list of quantities necessary for the completion of the any engineering project and when price give the estimate cost of the project. આમાં ટોટલી આઇટમની ક્વોન્ટિટી કાઢવામાં આવે છે અને પછી એમાં રેટરે મલ્ટીપ્લાય કરવામાં આવે છે. જ્યારે જે કોઈ બી આઇટમ જોતી હોય તો એને કોઈ પર્ટિક્યુલર આઇટમ પણ તમે સિલેક્ટ કરી શકો છો. આ જનરલી વસ્તુ આપણે ડિટેલ એસ્ટિમેટમાં કરવાના જ છીએ. રિવાઇઝ એસ્ટિમેટ. It is a detailed estimate for the revised quantity and rate of item of original estimate. A revised estimate is prepared and submitted for fresh technical sanction. When the original sanction estimate is exceeded or like to extend by the more than 5%, when the expenditure and on the work exit or like to exit the amount of the administrative section by the more than 10%, when there are material deviation from the original proposal, even through the cost may get met from section estimate, when it is found that the section estimate is more than the actual requirement. રિવાઇઝ ક્યારે કરવામાં આવે છે? જ્યારે કંઈક વર્કમાં વધારો થયો હોય, કાં ભાવમાં બહુ વધારે પડતો ડિફરન્ટ થયો હોય, કાં તમારું એસ્ટિમેટ જે સેક્શન થયું હોય, એમાઉન્ટ સેક્શન થયું હોય એ એકચ્યુઅલ વર્ક કરતાં ઘણી વધારે હોય છે, ત્યારે પાછો એસ્ટિમેટ રિવાઇઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે સપ્લિમેન્ટરી એસ્ટિમેટ. Will a work is in progress, some charges or additional work due to material deviation of the structural natural for the design original approval may be through necessary for the development of the project. કાંઈક એડિશનલ વર્ક આવે તો an estimate is the prepared to include all such work. This is known as a supplementary estimate. કાંઈ એડિશનલ વર્ક આવે છે તો એને આમાં એડ કરવામાં આવે ને જે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એને સપ્લિમેન્ટરી એસ્ટિમેટ કહે છે. This is a fresh detailed estimate of the additional work in additional to the original estimate.
the abstract should be show the amount of the original estimate and the total amount of the inclusion of the supplementary amount for which function is required. કંઈ એડિશનલ વર્ક છે તો આ વસ્તુ કરવામાં આવે છે. Supplementary and revised estimate. When a work is partially abandoned and the estimate cost of the remaining work is the less than 95% of the original work, or when there are the material deviation and the charges in a detail which may cause substantial saving in the estimate, then the amount of the original estimate is revised by the competent authority. A supplementary and revised estimate is the prepared and fresh technical sanction of the competent authority is obtained. Now last one છે annual repair and maintenance estimate. આ કોઈ બી રિપેરિંગ વર્ક કરવાનું હોય કંઈક યરલી કંઈ 5 વર્ષે કે 10 વર્ષે તમારે રિપેરિંગ કરવાનું, એમાં કલર વર્ક પણ આવે છે, ડ્રેનેજ લાઇનની રિપેરિંગ પણ કરવાની આવે છે, એક્સેટ્રા. જે રિપેરિંગ વર્ક કરવાનું આવે છે એને કહેવાય છે એન્યુઅલ રિપેર એસ્ટિમેટ. એન્યુઅલ રિપેર ઓર annual maintenance estimate is a detailed estimate and is prepared to maintain the structure or work in a proper order and safe condition. For a building, this includes whitewashing, color washing, painting of door, window, minor repairing, etc. For road, punch repairing, renewable repair bridge, repair of the culvert. રોડમાં પંચ પડ્યા ખાડા પડી ગયા એ છે, કલ્વર્ટમાં આજુબાજુ બ્રિજમાં રિપેરિંગ હોય છે, ઘરની અંદર ડ્રેનેજ હોય, પાઇપલાઇન હોય, કલર કરવો પડે, વાર્નિશિંગ કરવાનું હોય છે, એક્સેટ્રા. જે થોડા યરે રિપેરિંગ કરવું પડે એને એન્યુઅલ રિપેરિંગ એસ્ટિમેટ કોસ્ટ કહે છે. આટલા હતા ટોટલ 7 જાતના અલગ અલગ એસ્ટિમેટ. આપણે આમાંથી હવે આપણે ડિટેલ એસ્ટિમેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધાનો એસ્ટિમેટનું તમને ખ્યાલ હોવું જોઈએ, જેના લીધે આપણે અત્યારે સ્ટડી કર્યા. નાવ આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ.